આ સ્થાનને એ પામેલા આ અધિષ્ઠાયક દેવ છે, શાસન સંરક્ષક છે. આચાર્યો, ઉપાધ્યાયો, ગણી ભગવંતો, મુનિવરોને શાસનના કાર્યોની અંદર સહાય કરનારા છે. વર્તમાનમાં જેમનો પ્રભાવ પ્રત્યક્ષ છે, આપણે એ પ્રભાવ પ્રત્યક્ષ રીતે અનુભવી નથી શકતા. એની પાછળ આપણી નબળી કડી મેં તમને કહેલી છે કે જેટલી શ્રદ્ધા, નહીં બોલું, નામો નહીં બોલું, સિદ્ધિ વિનાયક, બટુક ભૈરવ, જેટલી શ્રદ્ધા આ દુનિયાદારીના કહેવાતા વ્યવહારો એવા દેવદેવીઓ ઉપર છે, એવી શ્રદ્ધા સમકિત ધારી, નિશ્ચિત સમકિત ધારી અધિષ્ઠાયક દેવ, તપાગચ્છાધિષ્ઠાયક દેવ માણીભદ્ર ઉપર આપણને નથી. મેં તમને એક વખત વાત કરી હતી કલાપુણસુરજી મહારાજની, જ્યારે સમેત શિખર તીર્થ બાબતની અંદર જ્યારે આ ભારતના સંઘોના મુખ્ય કહેવાતા કાર્યકરો જ્યારે ગુરુદેવ કલાપુણસુરજી મહારાજ પાસે પહોંચ્યા હતા અને એ વખતે બીજા આચાર્યો પાસે પણ પહોંચ્યા હતા, પણ એમને એક જ વાત કરી, અત્યારે સમર્થ ભક્તિ યોગના અધિષ્ઠાતા આ જે કલાપુણસુરજી મહારાજ છે, તમે એમની નિશામાં જાઓ. અને સાહેબે માણીભદ્ર વીરના કલ્પથી અને શંતિ કર્મના પ્રયોગથી જે આમનાએ આપી હતી એમને આ સમિત શિખર તીર્થની રક્ષા માટેની, એ આમનાએથી એ સમયની અંદર બહુ ટૂંક સમયની અંદર આ સમિત શિખર તીર્થના જેનો કહેવાતો યક્ષરાજ જે પ્રશ્ન હતો એ હલ થયો હતો. તો આજના સમય પણ, આજની તારીખમાં પણ આ માણીભદ્ર વીર પ્રત્યક્ષ છે, પણ એમની શરત એક જ છે, તમે બીજા દેવદેવીઓ ઉપર જે શ્રદ્ધા રાખો છો એ શ્રદ્ધા જો મારા ઉપર તમે રાખતા થઈ જાઓ. કારણ કે હું આ અધિષ્ઠાયક દેવ જે બન્યો હતું, શાસનના સહાયક બનનારા એવા પંચ પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ દ્વારા એમને સહાયક બનનારીના સંકલ્પથી હું આ દેવ બનેલો છું. એટલે કોઈ પણ કાર્ય આવે, મહાજીન શાસનનો કોઈ પણ સભ્ય હોય, એના જીવનની અંદર, ધર્મ કાર્યની અંદર, શુભ કાર્યની અંદર, શાસનના પ્રભાવક કાર્યની અંદર કોઈ પણ વિઘ્ન આવે એને દૂર કરવાનો એક મારી ફરજ બની રહે છે, મારું કર્તવ્ય બની રહે છે. એ રૂએ પણ અધિષ્ઠાયક દેવ માણીભદ્ર ખરેખર આજના કાલે પણ પ્રત્યક્ષ છે. એમના મુખ્ય સ્થાનો છે ઉજ્જૈન, મગરવાડા અને આગલોડ, એમના મુખ્ય સ્થાનો છે. માણીભદ્ર વીર પ્રત્યેની શ્રદ્ધા અને માણીભદ્ર વીર પ્રત્યેની જે ભક્તિ છે, એ ભક્તિ એ જીવનમાં સૌથી પહેલું શું પ્રાપ્ત કરાવે છે? શાંતિ અને સમાધિ. અને આપણે જોઈએ છે, પણ આ બે ચીજ જ આપણને જોઈએ છે. શાંતિ. આજે માણસ ગમે તેવો સંપત્તિથી સમૃદ્ધ હોય, કુટુંબ પરિવારથી સમૃદ્ધ હોય, પણ એના જીવનમાં જો શાંતિ ન હોય તો આપણને ખ્યાલમાં આવે કે આટલી બધી બાહ્ય વૃદ્ધિ સમૃદ્ધિ હોવા છતાં આ માણસના જીવનમાં એક શાંતિની કમીના કારણે એ જે રીતે પ્રસન્નતાથી અને આનંદથી એને જીવવાનો જે ચાન્સ મળવો જોઈએ એ એને નથી મળી શકતો. જ્યારે આ અધિષ્ઠાયક દેવ